20મા નંબરનો ક્વેશ્ચન, જેમાં અભિલેખો રાખવામાં આવતા તેને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ રહેશે વિકલ્પ ડી, અભિલેખાગાર. આગળનો ક્વેશ્ચન, ભારતનો નાગરિક કેટલા વર્ષે ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર મેળવે છે? વિકલ્પ એ સાચો જવાબ રહેશે 21 વર્ષે. નેશનલ NATMO નાટમોનું પૂરું નામ જણાવો. તો સાચો જવાબ રહેશે વિકલ્પ સી, નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. દ્રોણમુખ તરીકે કયું શહેર ઓળખાય છે? તો દ્રોણમુખ તરીકે સાચો જવાબ રહેશે વિકલ્પ ડી, ભાવનગર શહેર ઓળખાય છે. હર્ષવર્ધન દર 5 વર્ષે ક્યાં મોટી ધર્મસભાનું આયોજન કરતો હતો? તો દર 5 વર્ષે હર્ષવર્ધન પ્રયાગમાં મોટી ધર્મસભાનું આયોજન કરતો હતો. વિકલ્પ એ સાચો જવાબ રહેશે. ગ્રીનિચ રેખા કયા દેશમાંથી પસાર થાય છે? તો ગ્રીનિચ રેખા ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે. વિકલ્પ ડી સાચો જવાબ. 26મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ સંઘ યાદીમાં કરવામાં આવ્યો છે? કયા વિષયનો સમાવેશ સંઘ યાદીમાં કરવામાં આવ્યો છે? રેલવેનો સમાવેશ સંઘ યાદીમાં કરવામાં આવ્યો છે. બંધારણ ઘડવા માટે કેટલી બેઠક યોજાઈ? તો બંધારણ ઘડવા માટે ટોટલ કેટલી બેઠકો યોજાઈ હતી? વિકલ્પ બી સાચો જવાબ રહેશે 166 બેઠકો યોજાઈ હતી. ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી? તો ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો? તો વિજ્ઞાન ટેકનોલોજીનો પાયો જવાહરલાલ નહેરુએ નાખ્યો હતો. ભારત સરકારે વન નીતિની ઘોષણા ક્યારે કરી? ભારત સરકારે વન નીતિની ઘોષણા 1952માં કરી. ગુજરાતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS ની કચેરી ક્યાં આવેલી છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BIS ની કચેરી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એ અને બી બંને, એટલે કે અમદાવાદ ખાતે અને વડોદરા ખાતે આવેલી છે. 32મા નંબરનો ક્વેશ્ચન, વઢવાણ કઈ નદીના કિનારે આવેલું છે? વઢવાણ વિકલ્પ સી, ભોગાવો નદીના કિનારે આવેલું છે. લાઇટ પેન નામનું ઇનપુટ ડિવાઇસ કયા પ્રકારના સ્ક્રીન પર ઉપયોગી છે? તો કયા પ્રકારના સ્ક્રીન પર ઉપયોગી છે? વિકલ્પ ડી સાચો જવાબ રહેશે CRT. રોમ કોની ઉપર આવેલી સિલિકોન ચિપ છે? તો રોમ મધરબોર્ડ ઉપર આવેલી સિલિકોન ચિપ છે. દિવાલ પરના એક છોકરાના ફોટા સામે જોઈને રીના કહે છે કે ફોટામાં રહેલી વ્યક્તિની બહેન મારા પિતાની એકમાત્ર પુત્રી છે. દિવાલ પરના ફોટાવાળો છોકરો રીનાના પિતાનો શું થતો હશે? સાચો જવાબ રહેશે વિકલ્પ ડી, પુત્ર થતો હશે. કયા ચિત્રકારે 1930માં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો? કયા ચિત્રકારે? કનુ દેસાઈ. ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે? તો ગલતેશ્વર મંદિર સોલંકી વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે. ગોળ ગધેડાનો મેળો ક્યાં યોજાય છે? ગોળ ગધેડાનો મેળો દાહોદ ખાતે યોજાય છે. નર્મદા કયા જિલ્લામાં પ્રવેશ કરતી નથી? કયા જિલ્લામાં પ્રવેશ કરતી નથી? નર્મદા સુરત જિલ્લામાં પ્રવેશ કરતી નથી. રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાત રાજકીય પરિષદની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ? તો વિકલ્પ ડી સાચો જવાબ રહેશે ઈસવીસન 1894 અમદાવાદમાં થઈ હતી. ઈસવીસન 1905માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી પર બોમ્બ ફેંકનાર ક્રાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા? તો ખુદીરામ બોઝની સાથે
પ્રફુલ્લ ચાકી ક્રાંતિકારી જોડે હતા. મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો? વિકલ્પ એ સાચો જવાબ રહેશે નડિયાદ ખાતે થયો હતો. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલિક આયાઝ સુલતાન કોના સમયમાં નૌકા સેનાપતિ હતો? તો મદમુદ શાર્કના સમયમાં નૌકા સેનાપતિ હતો. બાળ જાતિ પ્રમાણે ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે? બાળ જાતિ પ્રમાણે ધ્યાનમાં લેવા માટે કયા વય જૂથને ધ્યાનમાં લેવામાં આવે છે? વિકલ્પ સી 0 થી 6 વર્ષના બાળકોને ધ્યાનમાં લેવામાં આવે છે. આઈએએસનું ટ્રેનિંગ સેન્ટર ક્યાં આવેલું છે? મસૂરી ખાતે આવેલું છે. બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 17 અંતર્ગત અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. કસ્તુરી મૃગ માટે કયું અભયારણ્ય પ્રખ્યાત છે? તો કસ્તુરી મૃગ માટે કેદારનાથ અભયારણ્ય પ્રખ્યાત છે. સૌમસી વૈભવે ઉભરાવતી મળી માતૃભાષા મને ગુજરાતી આ પંક્તિ કયા કવિની છે? તો આ પંક્તિ વિકલ્પ સી ઉમાશંકર જોશીની છે. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? ભાવનગરની સ્થાપના ભાવસિંહજી ગોહિલે કરી હતી. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવા મળે છે? જૂનાગઢમાં ઉપરકોટમાં અડીકડીની વાવ જોવા મળે છે. અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે? અમદાવાદનું કાંકરિયા તળાવ 34 બાજુઓ ધરાવે છે. ગુજરાતના કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત માટે જાણીતો છે? ફ્લેમિંગો વસાહત માટે કચ્છ જિલ્લો જાણીતો છે. સોમાલાલ શાહ કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.